હે મારી માં જોગમાયા, આજે હું તારા દ્વારે એક જ અરજ કરું છું કે હું જેને નાનપણથી પ્રેમ કરું છું એ મારો અશ્વિન, એના જીવનમાં કંઈ તકલીફ ના આવવા દેતા, અને બીજું કે અમારો પ્રેમ જિંદગીભર અમર પ્રેમ રાખજો, અને અશ્વિન પણ મને આખી જિંદગી પ્રેમ કરે, એનું તમે માં ધ્યાન રાખજો. અરે ભાઈ મારી ગોડી, તું એનું ટેન્શન ના લે. આ અશ્વિન તારો છે અને હંમેશા તારો જ રહેશે. તમારો માં ખૂબ ખૂબ આભાર કે મેં તમને કીધું અને તમે તો મારા અશ્વિનને અહીં બોલાવી પણ લીધો. બસ માં અમારા ઉપર હંમેશા આવીને આવી દયા રાખજો. અરે જાનકી, આપણી માં જોગમાયા આપણા પ્રેમને હંમેશા અમર રાખશે. મને વિશ્વાસ છે આપણી માં જોગમાયા ઉપર. હા અશ્વિન. જાનકી, ચાલ આપણે બહાર બેસીને વાત કરીએ. હા સારું, ચાલ. જાનકી, આજે મને એક વાત સમજાઈ ગઈ કે તું મને બહુ એટલે બહુ જ પ્રેમ કરે છે હો. હા અશ્વિન, હું તને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું. સેમ ટુ યાર બકુ, હું પણ તને મારા જીવ કરતા વધારે પ્રેમ કરું છું. અશ્વિન, આપણા પ્રેમની કોઈની નજર તો નહીં લાગે ને? અરે મારી ગોડી, જો તારા પપ્પા આપણને બંનેને સ્વીકારી લે તો પછી કોઈ દુનિયાની તાકાત નથી આપણને અલગ કરી શકે. હા અશ્વિન, એ તો છે, પણ મારા પપ્પા તારી સાથે અપનાવશે કે નહીં એ તો રામ જાણે. અરે જાનકી, વિશ્વાસ રાખ, તારા પપ્પા મારી સાથે અપનાવવા તૈયાર થઈ જશે. તું ચિંતા ના કર. હા અશ્વિન, પણ તને તો ખબર છે ને કે હું મારા પપ્પાને સ્વિમિંગ ક્લાસ શીખવા જાઉં છું. એ કહીને તને મળવા રોજ આવું છું. હા જાનકી. જાનકી, 1 મિનિટ તારી આંખો બંધ કર દો. હા. હવે ખોલ આંખો. અરે વાહ અશ્વિન, છૂટું લવ્યું છે તને. મારા માટે વીંટી લઈને આવ્યો? હા જાનકી, અને એક વાત યાદ રાખજે, ભલે ગમે તે થાય પણ તું મારા આ પ્રેમની નિશાની હંમેશા સાચવીને રાખજે હો. હા, તું ચિંતા ના કર, હું આને મારા જીવની જેમ સાચવી. હેલો અશ્વિન, કેટલે છે? બસ આપણા ગામમાં છું. તો ઘરે આય, મારે શિવરી જવું છે. તાવ આવ્યો છે એટલે દવાખાને. હા સારું, આવું છું. ચલ બકા, તો આપણે કાલે મળીશું. મારા કાચીને તાવ આવ્યો છે, દવાખાને જવાનું છે એટલે ઘરે જવું પડશે મારે. હા સારું, બાય. અરે જાનકી બેટા આવી ગઈ? હા પપ્પા. કેમ બેટા તું જલ્દી આજે સ્વિમિંગ ક્લાસેથી આવી ગઈ? એ તો પપ્પા તાવ માથું દુખતું હતું ને એટલે આજે વહેલી આવી. હા સારું બેટા, જા તો ઘરમાં જઈને આરામ કર. હા પપ્પા. અરે ઓય સુરજસિંહ, ઘર આપે આજે 5 મહિના પૂરા થયા. લાય 5 લાખ રૂપિયા. અરે શેઠ, પણ થોડાક દિવસો હજી રાહ જુઓ. હજી મારી જોડે પૈસાનો વેત નહીં થયો. એ બધું હું ના જાણું. 5 મહિનાનો વાયદો હતો, આજે એ પૂરો થયો. લાય મારા પૈસા, નકે ઘરમાંથી નીકળી જા બહાર. જાનકી બેટા અહીં આવતો. હા પપ્પા, આવી. જો તમારે આ ઘરમાં રહેવું હોય તો હું કહું એમ તમારે કરવું પડશે. હા બોલો. જો આ તમારી દીકરી મારી સાથે અપનાવી દેશો ને તો હું તમારા પૈસા માફ કરી દઈશ, 5 લાખ રૂપિયા. હે, તમે આ શું વાત કરો છો? હા જાનકી, આજે તારા પપ્પાનો આબરૂનો સવાલ છે. તારે અરવિંદ શેઠ જોડે જિંદગી રહેવું પડશે. પણ પપ્પા. બેટા, મારે તને આમ પણ બીજે ક્યાં તો લગ્ન કરાવવા જ પડશે ને. એના કરતા તું અરવિંદ શેઠ જોડે આખી જિંદગી જીવી લે. એ આપણું દેવું પણ માફ કરી દેશે. ના પપ્પા, તમે શું બોલો છો? પ્લીઝ જાનકી, મારી આટલી વાત માન અને આ તારા પપ્પાની ગામમાં આબરૂ રાખ. 2 હાથ જોડીને હું તને કહું છું. તારી ખુશીઓ પૂરી કરવામાં મેં કઈ ખામી નથી રાખી જ્યારથી તારી મમ્મીને ગયા ત્યારથી. પણ આજે હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું
કે આમની જોડે તું જિંદગી જીવી લે. પપ્પા તમે આ શું કરો છો? હું આમને અપનાવવા તૈયાર છું. ખૂબ ખૂબ આભાર તારો. આજે દીકરી માનું છું. અરવિંદ શેઠ, હા બોલો. આપણે તમારા બંનેના શુભ ચોગડીએ જોઈને સગાઈ કરાવી દઈએ હો. હા સારું સુરજસિંહ, ચલો હવે અમે ઘરે જઈએ. હા સારું, શાંતિથી જજો. હા ભલે. હે વિધાતા, તે કેવા મારા લેખ લખ્યા હતા, જેને હું નાનપણથી જ પ્રેમ કરતી હતી. અશ્વિનને અને મેં તો એની સાથે કેવા કેવા સપના જોયા હતા. આજે એ બધા મારા સપના રાખમાં રોળાઈ ગયા છે. આજે મારે મારા પપ્પાની મજબૂરીથી પેલા છોકરા સાથે આ પાડવી પડી. અશ્વિન, મને તારી યાદ ડગલે ને પગલે આવશે. હું તારા વગર નહીં જીવી શકું. પણ હું કેવી ફસાઈ ગઈ છું આજે. હું મારા અશ્વિનને હવે શું જવાબ આપીશ એની તો મને પણ ખબર જ નથી. હે માં, તમને મેં ગઈકાલે કીધું હતું કે મને અશ્વિન સાથે જ આખી જિંદગી રાખવી. તો માં, તમે કેમ કાલે બીજા છોકરા સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું? મેં એવા તો શું ગુનાહ કર્યા છે કે તમે પણ મને સાથ ના આપ્યો? હું હવે તમને ક્યારે નહીં માનું કે તમે દેવી છો. અશ્વિન, મને તારી યાદ તો ડગલે ને પગલે આવશે. અરે જાનકી, શું થયું અને કેમ રડે છે? અરે જાનકી, હું તને કહું છું, બોલ ને. અશ્વિન, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને હું તારા વગર પણ નહીં જીવી શકું. હા પણ શું થયું એ તો કે મારી જાન. કાલે હું તને મળીને મારા ઘરે ગઈ, પછી શું થયું હવે તું સાંભળ. અશ્વિન, મારા પપ્પા જોડે 5 લાખ રૂપિયા નતા અને ઘરની બહાર કાઢી મૂકો એમ હતા. એથી મારા પપ્પાને આબરૂ ના જાય એટલા માટે મારે આ પાડવી પડી. અરે ગાંડી, તે ખાલી કીધું હોત ને મને તો હું તને આપી દોત 5 લાખ રૂપિયા. કેવું તું મને યાર. પણ અશ્વિન, તારી જોડે ક્યાંથી હોય એટલા પૈસા? અરે યાર, તારા માટે તો હું ગમે ત્યાંથી લાવીને આપોત. અફસોસ તે મને આ વાત ના જાણ કરી. સોરી અશ્વિન, હું તને ફોન કરવાની હતી પણ તું આ વાત સાંભળીને ટેન્શનમાં આવી જોત વધારે એટલે મેં તને ફોન ના કર્યો. હવે હું તને 5 લાખ રૂપિયા આપું છું. તું તારા પપ્પાને જઈને કે અને ભાઈને આપી દે. અને તું કે તારા પપ્પાને હું જેને નાનપણથી પ્રેમ કરું છું એની સાથે જ સગાઈ કરવા માંગુ છું. હા અશ્વિન. તું અહીં રે અડધો કલાક, હું બેંકમાંથી પૈસા ઉપાડીને આવું છું. હા સારું, જા. હું જ ગાંડી છું. મેં આ વાત ગઈકાલે અશ્વિનને ફોનમાં કરીને કહી દીધી હોત તો કેટલું સારું હતું. હવે પેલો છોકરો મારામાં જ ઘાયલ થઈ ગયો હશે. હવે એ પૈસા લેશે જ નહીં, મને તો એવું જ લાગે છે. શું કરું? એક બાજુ અશ્વિન રડે છે અને એક બાજુ હું. કેવા છે આ વિધિના લેખ. મારા પપ્પાને પૈસા લઈને આપું અને અશ્વિન સાથે સગાઈ કરવાનું કહું. શું કહે છે રામ જાણે. અરે ઓય પાગલ, આખો દાડી વિચાર ના કર, સાવ પાગલ થઈ જશે. અશ્વિન આવી ગયું. હા જાનકી, 5 લાખ રૂપિયાનો ચેક લાવ્યો છું. ટેકનિકલ ઇસ્યુનો પ્રોબ્લેમ હતો એટલે પૈસા નથી ઉપડ્યા, પણ કાલે ઉપડી જશે. આ તારા પપ્પાને જઈને આપજે ચેક, એ પેલા ભાઈને આપી દે. ઓકે? હા સારું અશ્વિન. ચલ તો આજે આપણે વધારે નહીં બેસવું. તું ફટાફટ જઈને તારા પપ્પાને આ ચેક આપી દે અને આપણા બંનેની વાત કહી દે. ઓકે?
દીકરી તું આ શું લઈને આવી? પપ્પા, આ 5 લાખ રૂપિયાનો ચેક છે. પણ તું આ ક્યાંથી લાવી 5 લાખ રૂપિયાનો ચેક? પપ્પા, મને માફ કરજો. મેં તમારાથી એક વાત છુપાઈને રાખી હતી, જેને હું નાનપણથી જ પ્રેમ કરતી હતી. મેં એની સાથે જ લગ્ન કરવાના સપના જોયેલા હતા અને આજે એને આ 5 લાખનો ચેક આપ્યો છે. પેલા કાલે લેવા આવ્યા હતા, એમને આપી દો. હું મારા પ્રેમ અશ્વિન સાથે જિંદગી જીવવા માંગુ છું. હે દીકરી, તું આ શું વાત કરે છે? તો કેમ મારાથી આ વાત તે છુપાવી રાખી હતી? પપ્પા, મને તમારાથી ડર હતો એટલે મેં તમને આ વાત ના કરી, પણ હું અશ્વિનને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું. જો દીકરી સાંભળ, એ માને તો ઠીક છે, નહીં તો તારે અરવિંદ સાથે જિંદગી જીવી જ પડશે. હું એ ફોન કરીને કહું છું અરવિંદને. હેલો અરવિંદ. હા બોલો સુરજસિંહ. તમે મારા ઘરે આવીને 5 લાખ રૂપિયાનો ચેક લઈ જજો. અને મારી દીકરી નાનપણથી જ અશ્વિન નામના છોકરાને પ્રેમ કરે છે, એટલે એની સાથે જ લગ્ન કરવા માંગે છે. અરે તમે આ શું બોલો છો? પેલાએ કઈ તમને કીધું છે તમારી દીકરીના લગ્ન મારી સાથે, એટલે કે તમારી દીકરી મારી જ રહેશે. પણ તમારે તો પૈસા જ મારી જોડે લેવાના હતા ને? હા, પણ પેલી લાલચ આપી અને હવે આવું કરો છો. પ્રેમથી તમારી દીકરીનો હાથ મારા હાથમાં આપી દો, નહીં તો હું એવું કરીશ કે આખી જિંદગી ભોગવશો, સમજ્યા? દીકરી નહીં મેળાવે તારે અરવિંદ સાથે જિંદગી જીવી લેવી જ પડશે. એનાથી કોઈ ભૂંડું નથી આ દુનિયામાં. એ ના કરવાનું કરી નાખશે. ના પપ્પા, હું અશ્વિન વગર નહીં જીવી શકું. એ બંધ થઈ જા. મેં તને કીધું ના કેટલી વાર કહેવાનું, જા રૂમમાં. જાનકી કાલની ઘરે ગઈ છે, હજી સુધી મને એને ફોન નહીં કર્યો. કંઈક લોચા થયા એવું મને લાગે છે, નહીં તો એ મને ચોક્કસ ફોન કરીને કહત. હા, પણ આવા દે આજે એને. એ જે થયું હશે એ મને કહી દેશે. બેસવા દે આવે ત્યાં સુધી. અશ્વિન, હવે આપણા મિલનનો કોઈ રસ્તો રહ્યો જ નહીં. અને લે આ તારો 5 લાખનો ચેક. અરે જાનકી, તું કેમ આવું બોલે છે? અને શું થયું એ તો કે? જો સાંભળ. આજે હું જાનકી તારી કસમ ખાઈને કહું છું કે મને અરવિંદો મળી ગયો ને તો હું એના કટકા કટકા કરી નાખીશ. અરે ઓય બચ્ચું, તું મારા કટકા કરીશ એમ? જો સાંભળ, તારે જ જીવતું રહેવું હોય તો ચૂપચાપ અહીંયાથી જતો રહે, નહીં તો અમે બધા મળીને તારા જ કટકા કરી નાખીશું. સાયલેન્ટ હતો એટલે મને હલકામાં ના સમજતો, પણ તે આજે મને વાયલેન્ટ કરી દીધો છે. હવે જોઈ હું તારા શું હાલ કરું છું.
અશ્વિન રહેવા દે. ના જાનકી, તું વચ્ચેથી હટી જા. આજે તો આને સીધો ઉપર જ પહોંચાડી દઉં. ના અશ્વિન, તને મારા સંગ છે. તું ખોટા મર્ડર કેસમાં હલવાઈ. તને તો આજે ફક્ત મારી જાનુના કારણે જ જીવતો જવા દઉં છું, એટલે બહુ હોશિયારી ના કરતો હો. જા હોયથી, મને મારવા આવ્યો પાછો. હવે તો આ જાનકી અરવિંદ તને ભૂલી જશે, કારણ કે મેં એને કૂતરાની જેમ તોડી નાખ્યો છે. હા અશ્વિન. પણ જાનકી, પૂરો કરી નાખ્યો હોત તો સારું હતું અરવિંદને. તે એમ કર્યું. અશ્વિનને રેડી કરી છે. તું મર્ડર કેસમાં હલવાઈ જાત અને જેલમાં જવું પડતા. હા જાનકી, એ તો છે. ચલ હવે પછી મળશું તો આપણે. હા સારું, બાય. લાગે છે આ ટપોરી બળનું પારે છે. આજે મને બહુ માર્યો છે, પણ હું મારો બદલો કઈ પણ કરીને લઈશ. એ તમે કાન ખોલીને સાંભળી લો, એ કાલે ત્યાં જ મળવા આવશે. બંનેમાંથી વહેલું આવે એને આપણે કિડનેપ કરી લઈએ. એટલે હું આજે મેડિકલ માંથી એવી દવા લાવું કે છોકરો અને છોકરી બંને અલગ થઈ જાય અને છોકરી મને અપનાવી લે. હવે જુઓ આપનું શું કરું છું. ને તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હું ઇન્જેક્શનમાં દવા લાવીશ, જેમાં લોકો ઊભા હોય કે બેઠા હોય તમે પાછળથી જઈને પકડી રાખજો અને હું ફટાફટ ઇન્જેક્શન ગમે ત્યાં આપી દઈશ, એટલે આપણું કામ થઈ જશે. સારું, ચલો તમે તમારા ઘરે જાઓ અને કાલે વહેલા આવી જજો. હું મેડિકલ જઈને આવું. ઓકે? જાનકી, તું કોને પ્રેમ કરે છે? અરવિંદ તને. યસ, કામ તો થઈ ગયું. ઓહ, એવું એમ? હા. અને જાનકી, તું તો અશ્વિનને પ્રેમ નહીં કરતી? ના, હું તને કરીશ. આજે એને આવવા દે કે તું મને ભૂલી જા. મારી લાઈફ પાર્ટનર હવે અરવિંદ બનશે. હા સારું, આજે એ આવે એટલે એને એવું કહી દે હો. હા, આવવા દે એને. અરે તમે લોકો અહીંયા, અને કેમ તમે લોકો મારી જાન સાથે ઉભા છો? અશ્વિન, હું તારી સાથે ફક્ત પ્રેમની ગેમ જ રમતી. સાચો આશિક તો મારો આ અરવિંદ છે. ચલ હટ બેફા ગદ્દાર, મારો રોમ તને ક્યારેય માફ નહીં કરે. તે મારી સાથે ફક્ત એક પ્રેમની ગેમ જ રમી છે. મેં તારી સાથે કેવા કેવા સપના જોયા હતા, એ બધા આજે મારા સપના રાખમાં રોળાઈ ગયા. આજે તું મને એકલો પડતો મૂકી ગઈ. મારો ભગવાન તને પણ મારી જેમ તડપાવશે. યાદ રાખજે મારી આ વાત જાનકી. ત્યારે તું મને કગરીશ અને મને યાદ કરીને રડીશ. જા બેફા જા, આજથી તું આઝાદ. મારું કોઈ પણ કામ પડે ને તો મને યાદ કરી લેજે. ગુડ બાય. વાહ, આજે તો આપણું કામ 10 મિનિટમાં થઈ ગયું હો. બોલ અરવિંદ, તું મને તારી હવેલીએ પરણને ક્યારે લઈ જઈશ? બસ સારું મુહૂર્ત જોવરાઈને કરી દઈએ આપણે લગ્ન. ઓહ, એવું એમ? હા જાનકી, તો પછી મળીએ આપણે. હા, ઓકે. फटाफट ओके वाले हो तो मुझे ये घर नहीं चलेगा दादा को तो समझ कर दे अरे ओए क्या समझती है तू अपने आप को क्या समझती है? चल चल फटाफट काम करवा लाई दे. चल फटाफट. मारा छोकरो नहीं के मतलब मैं नहीं के હું નહીં કહું. ચલે આખો દિવસ વાલ વાલ કરે જાય. ચલ ફટાફટ. ये फूल सरस. चलो खाना बनाइए. हमें ऐसा वैसा नहीं के खाना चाहिए. अरे શું આમ હળવું કઈ સરસ કર. ચલ એ દુશ્મન વાળી તને કામ કરવા લાવી દે. પછી બેસાડી બતા લાવી. હું દુશ્મન તો નહીં પણ તારી સાસુ છું. પણ કામ તો કરવું પડશે તારે. સમજી ગઈ? એ સમજાવું
બહુ મતલબ ઈ નહીં કે તને માથે બેહાડી રાખું. મારે કોમ કરાવવાનું છે. તારે મતી પડે એમ નહીં કરવાનું. કોમ કરવા લાવી દે એટલે કોમ જ કરવાનું છે. મારો છોકરો કેમ નહીં કરવાનું કામ જોઈ. સરસ હો. આખો દાડો ચાલો હવે કઈ ફરતું હેઠું છે. કોમ તો કરવું નહીં. સાચું પણ નાખી દીધું રે. તો તને મહારાણી નહીં પડે લાવી. બહુ થતી કે પડે. માપમાં બોલવાનું એટલે મારાથી બીજું કોઈ નહીં. અરે ઓ મહારાણી કોમ કરવા લાવી દે ચાલ કોમ કર. તને નહીં પ્યાય રૂપો લાવી. બહુ થતી બહુની રીતિ રે. અરે સાસુ બોલાવું ફટાફટ સાચી મારી દરિયો બનાવી દેજો. હા મગજ તો દહીં બનાવી દે મારું. રોજ કામ ભણાવવાનું હોય. ચાલી ક્યાંથી પનોતી લાવી દે આવી. હું ના પાડતી આવી છોકરી નહીં જાય તો ના મમ્મી સરસ એ સરસ છે તો ચાલી પનોતી છે ઉકળામથી લાવી જાય દે. અરે ઓય ચાલ કામ કર ફટાફટ. ચાલી રોજ ભણાવવાનું તો સમજતી કે હે હા ઓનલાઈન કાઢીને બેહો નહીં હો મારા હમ થઈ જાય તો નહીં છોકરી બારી. ચાલ સરસ બસ કાઢ તો કોમ કર ફટાફટ. અરે મમ્મી શું છે તમારે બંનેને આખો દિવસ કેમ ઝઘડ અરે બેટા હું તો રોજ કંટાળી ગઈ કોમ દે ભણાઈ કેમ મમ્મી શું કરે છે આ તમને? આ કોમ તો કરતી જ નહીં. આખા દિવસ બેસે જ કરે છે. અરે એ તને બેસવા લાવી છે? જા જલ્દી કામ કર. મારી મમ્મી સહેજ પણ કામ નહીં કરે સમજી? આખો દાડી મારે એકલીને જ કામ કરવાનું. આ અડધું તો કરે ને કામ. મારી મમ્મી કામ નહીં કરે, તારે જ આખી જિંદગી કામ કરવાનું છે, સમજી? મને ખબર હોત ને આવી તો હું તારી જોડે લગ્ન જ ના કરું. આમ પણ તું મારી જોડે ના આવત. આ તો મેં મારો બદલો લેવા આવું કર્યું, એ પણ તારા અશ્વિનનો. એ તું આ શું વાત કરે છે? જો સાંભળ, હું તને બધું કહું છું. જ્યારે તું અશ્વિનને ગાર્ડનમાં મળવા આવી હતી ને ત્યારે હું મારા માણસો પાછળથી આવીને ઇન્જેક્શન આપીને અશ્વિનથી જુદી કરાવી હતી અને તું મને અપનાવે એવી ઇન્જેક્શન દવા લાવી હતી. અને હું તારી સાથે આવું ના જ કરો પણ તારા અશ્વિને મને માર્યો એટલે મેં મારો બદલો લેવા માટે તારી સાથે આવું કર્યું. અરવિંદ તે મારી સાથે બહુ ખોટું કર્યું છે પણ આનું પરિણામ તારે ભોગવવું જ પડશે. આજ નહીં તો કાલ. મારો અશ્વિન સાચો હતો અને મને કેવો પ્રેમ કરતો હતો. આ તો આણે અંજીસરથી મને છેતરી નાખી છે. મેં તને અશ્વિન જોડેથી બચાવ એ જ મારી ભૂલ. અશ્વિન તને ત્યાં જ પૂરો કરી નાખો. હું જ ગાંડી કે તને મારવા ના દીધો. આ તો મારું કામ જ છે. અરે ઓય બરાબર ચાલ સારી કામ કર. ચાલ મમ્મી બજાર. આના તો રોજના નાટક છે, થોડી રોઈ લેવા દે, ઓટોમેટિક કામે લાગી જશે. અશ્વિન તે કીધું તો એ સાચું પડ્યું પણ અશ્વિન આને મને અંજીસર દવા આપીને અરવિંદે આવું કર્યું હતું. મને માફ કરજે. અરવિંદને મને અપનાવી હતી અને તારો બદલો લેવા આવું કર્યું છે એને. અશ્વિન તું તો મારો સાચો નાનપણનો આશિક હતો અને અશ્વિન તે કીધું હતું કે તને મારું કોમ પડે તો યાદ કરજે. તો આજે મને તારી બહુ યાદ આવે છે. કરવા દે હવે મને અશ્વિનને ફોન. આયો હેલો અશ્વિન. હા બોલ. અશ્વિન મને માફ કરજે. અરવિંદે મારી સાથે બહુ ખોટું કર્યું છે. અરવિંદે એનો બદલો લેવા માટે મને દવા અંજીસરમાં આપીને આવું કર્યું છે જેથી હું તને ભૂલી જાઉં અને અરવિંદ અપનાવી લે. હે જાનકી તું આ શું વાત કરે છે? હા તું સાંભળ. જ્યારે આપણે મળવા આવતા ત્યારે તું સાંભળ જાનકી, તે દિવસે અરવિંદને પૂરો કરવા દીધો હોત ને તો અત્યારે આવું પરિણામ ના આવ્યું હોત. હા અશ્વિન મને માફ કરજે અને હું ત્યાં જ રહું છું. ત્યાં મને બહુ હેરાન કરે છે અને મારે છે. જો તું મને હજુ પ્રેમ કરતો હોય તો અહીંયા આવીને તારી જોડે લઈ જા. મને તારી યાદ બહુ આવે છે. હા મારી ગોડી, તારા વગર તો મારી જિંદગી અધૂરી છે. હું આવું છું તને લેવા. કઈ જગ્યાએ રહે છે? લોકેશન આપ. હા હું તારા વોટ્સઅપમાં સેન્ડ કરું છું. હા સારું કર.
જલ્દી આય અને તારો બદલો પણ આજે અરવિંદને મારીને લઈ લે. આજે એને જીવતો ના મૂકતો હો. હા બકા, તું વેઇટ કર. અશ્વિન આવ્યો અને તને લઈ ગયો. હા સારું આય. બસ પ્રભુ અમારા ઉપર દયા રાખજો. અશ્વિન મને લેવા આવે છે, એને કંઈ થવા ના દેતા. સપના મિલનના આંખોને બતાવે. અશ્વિન આવી ગયો. હા જાનકી. અશ્વિન મને લખીને મૂકવા દે કે હું અશ્વિન સાથે જતી રહી છું. મને ગોતવાની કોશિશ ના કરતા એવું. હા લખી દે. ચાલ ફટાફટ. અરવિંદ એના મમ્મી બહાર ગયેલા છે, એ આવતા જ હશે. હા તો ચાલ ફટાફટ. अरे जानकी क्या गई? मम्मी जानकी क्या गई? ઘરમાં નહીં? ના મમ્મી. તો કે ને. મમ્મી મને લાગે છે આ બહાર ગઈ છે. તું અહીંયા બેસ, હું જોઈને આવું. એટલે કુકુના જોડી ભાગી નહીં ગઈ? ના ના એવું તો ના કરે, મને જોવા દેવા દે. એટલે તારી છોકરી કો કહેવાય. અરે મમ્મી, આખું ગામ ગોતીને આવ્યો પણ ક્યાંય નથી જાનકી. અરે મમ્મી આ શું છે? જો તો શું છે? બોસ ને. અરવિંદ મને અશ્વિન લેવા આવ્યો હતો અને હું અશ્વિન સાથે જતી રહી છું. મને ગોતવાની કોશિશ ના કરતા. અરે મમ્મી આ શું થઈ ગયું? આ જાનકી પેલા બે કોણીને અશ્વિન સાથે ભાગી ગઈ. એ શું વાત કરતી બેટા? હા મમ્મી, હાલ જ હું માણસને ફોન કરી અને થોડે દૂર નહીં ગયા હોય, હાલ જ એમને પતાવી નાખું. જા બેટા ચાલ પતાવી દે. હા મમ્મી. હા જા પતાવી દે સાલા ને. મારે બોલાવો સાથે તારી મારી મીઠી યાદો હૈયામાં વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો. અશ્વિન ચાલ ભાગ, એ આવેલા છે અહીં. જાનકી મને મોતનો ડર હોત તો હું તને લઈને ના ભાગોત. તું ડરીશ નહીં, આવા દે એમને. આજે જગત પણ જોઈ લે કે પ્રીતના ગીત ગાતા ઠાકોરને સમય આવે ત્યારે છંછેડતા પણ આવડે છે. બદનામ તો થયા વાલા અમે દુનિયામાં, બદનામ કરવા વાળા મારા પોતાના હતા. અરે નાલાયક, તું મારા ઘરે આવીને મારી જાનકીને પકડીને લઈ ગયો. આજે હું તને જીવતો નહીં મૂકું.
નગર કરુવા સોના દિલ મારે નગર કરુવા ચાલ જાનકી આપણે પણ ક્યાં? મારી હવેલીએ, બીજે ક્યાં? હા તો ચાલ. મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મારા તન મનમાં તું, દિલની ધડકનમાં તું, મારા તન મનમાં તું.